Hello guys, myself Tandel Gayatri. Today we are together again. Okay. Uh, આજનો વિડીયો બનાવવાનો મેઇન પર્પઝ એ છે કે કેટલા બધા વ્યુઅર્સ જે છે એમની કોમેન્ટ હતી કે મેડમ અમારા 1 થી 5નું પણ મેરિટ લિસ્ટનું તેમજ કટ ઓફ ક્યાં અટકશે એના વિશે અમને જણાવશો. બરાબર, તો અમને પણ થોડોક અંદાજો આવે. બરાબર, હવે એમની રેકમેન્ડેશન્સના આધારે આપણે આજે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. ઓકે, તો પહેલી વસ્તુ તો એ છે કે મોટાભાગના ટેટ 1 પાસ વિદ્યાર્થી જેટલા છે, મોટાભાગના ટેટ 1 પાસ વિદ્યાર્થી બધા લાગી જશો. બરાબર, કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર, આવું હું એટલા માટે કહી રહી છું કેમ કે ઘણા ટાઈમથી 2011થી પીટીસીનો ટ્રેન્ડ ઘટી ગયો છે. મોટાભાગની કોલેજો તો બંધ જ થઈ ગઈ છે. તેમ છતાં પણ અત્યાર સુધીમાં જે ભરતી થઈ એ આઈ થિંક કોઈક વાર 600ની ઉપર હોય છે, કોઈ વાર 700ની ઉપર હોય છે. આવી રીતની ભરતી ઓછી માત્રામાં થતી હોય છે, એટલે કેન્ડિડેટ્સ રહી જતા હતા. પરંતુ આ વખતનો 2022નો ધ ક્વેશ્ચન ઓફ ધ યર આ છે કે ટેટ 1 જે પાસ કેન્ડિડેટ જે છે ગુજરાતી માધ્યમમાં, તો ગુજરાતી માધ્યમમાં ટેટ 1 પાસ કેન્ડિડેટ ઓનલી 2697 જ છે. 2697 જ છે, જ્યારે ભરતી કરવાના છે એ લોકો 5000ની. મિત્રો, બિલીવ ધીસ, 5000ની ભરતી કરવાના છે. અગાડના જે કંઈ રહી ગયેલા હશે તે પણ આમાં ઇન્ક્લુડ થઈ જાય તો પણ તમારો વારો આવી જશે. સો ડોન્ટ વરી અબાઉટ ધીસ. બરાબર, હવે મેઇન વસ્તુ આ છે કે ટેટ 1 1 થી 5માં શિક્ષક બનવા માટેની જે ક્વોલિફિકેશન્સ જે છે, તો ક્વોલિફિકેશન્સ 12+ પીટીસી હોય છે. બરાબર, તેમને 1 થી 5માં નોકરી મળે છે. હવે કેટલાક કેન્ડિડેટ એવા પણ છે કે જેમણે 12th પીટીસી પ્લસ ગ્રેજ્યુએશન કર્યું છે. ઓકે, તો એમણે ટેટ 2 પણ આપી હશે કેમ કે એ લોકો 6 થી 8 માટે પણ એલિજિબલ છે. બરાબર, સો એમને જો 6 થી 8માં મળશે, સારા માર્ક્સ આવ્યા હશે તો એ લોકો એમાં પણ જશે. બરાબર, બીજી એક મોટા ભાગની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ કે જ્યારે મેં ડીજીવીસીએલની એક્ઝામ આપી હતી ત્યારે ઓલરેડી હું ગવર્મેન્ટ જોબ કરતી જ હતી એસએમસીમાં એઝ અ લેબ ટેકનિશિયન. ઓકે, તો ત્યારે થયું એવું હતું કે મોટાભાગની એકેડમી હતી મોટી, એમનું એવું કેવું હતું કે મેરિટ તો બહુ હાઈ જશે, 75ની અપ જશે, 75 સુધીમાં કોઈનું આવશે નહીં. બરાબર, આવું બધું કીધું. આઈ એમ ટુ મચ સ્કેર, બટ શું કરી શકીએ. બરાબર, છતાં ડે બાય હું પણ એનાલિસિસ કરતી જ રહી. એનાલિસિસના આધારે જ્યારે પ્રથમ રાઉન્ડ પડ્યો ને ત્યારે મેરિટ લિસ્ટ જે છે, મેરિટનું કટ ઓફ 64 પોઈન્ટ સમથિંગે અટક્યું. બરાબર, હવે એ 64 પોઈન્ટ સમથિંગે અટક્યું ને ક્યાં 75 ને ક્યાં 64. કેન યુ બિલીવ ધીસ? યા. સો હવે અહીંયા જે છે તો અહીંયા ભરતી ક્રમિક છે. બરાબર, જો ભરતી ક્રમિક થશે તો મોટાભાગના વિદ્યાર્થીનો વાળો આવી જશે. ને આમ પણ 1 થી 5માં જે છે, તો 1 થી 5માં 110થી 117 માર્ક્સ લાવવાવાળા તો 14 જ લોકો છે. બરાબર, 100 થી 109 માર્ક્સ જે છે, બરાબર, એવા માત્ર 135 જ લોકો છે. જગ્યા છે તમારી પાસે 5000. ઇવન 90 થી 99 માર્ક્સ લાવવાવાળા વિદ્યાર્થી પણ 836 જ છે. બરાબર, સો અહીંયા એવું લાગે છે કે તમારું મેરિટ કેટલું બને એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે પાસ થયા છો એ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે પાસ થયા હશો તો 100% તમે 1 થી 5માં લાગી જશો. ભરતી ક્રમિક થશે. બરાબર, તો 100% તમારો કોઈનો વાંધો આવે એવું મને નથી લાગતું. એટલીસ્ટ તમે ક્વોલિફાઈડ થયા હશો, એવી કેટેગરીમાં હશો તો પણ 100% તમારું મેરિટ લિસ્ટમાં નામ આવી જ જશે. બરાબર, હવે બીજી એક વસ્તુ છે કે આપણે જ્યારે બધાનું પ્રિડિક્શન જ્ઞાન સહાયકમાં જે કટ ઓફ અટક્યું એના આધારે પણ હોય, પરંતુ જ્ઞાન સહાયક આખી વસ્તુ અલગ છે. જ્ઞાન સહાયક કઈ કેટેગરી વાઇઝ નથી સિલેક્ટ કર્યા. બરાબર, એ ઓનલી માર્ક્સના આધારે સિલેક્ટ કરી લીધા છે. એમાં પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ જે છે એ પણ વ્યવસ્થિત રીતે કર્યું નથી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સમાં કેટલા કેન્ડિડેટ રિજેક્ટ થાય છે. રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી કરીને આવેલા હોય એમણે ખાસ્સા
પ્રૂફ રજૂ કરવા પડે છે. આ બધા પ્રૂફ રજૂ કરતાં પણ રાજ્ય સરકાર જો માન્ય ગણે એ યુનિવર્સિટીને તો જ એમને ચાન્સ મળે છે. એટલે આવા ખાસ્સા બધા ભરતી પ્રક્રિયા જે છે ચાલુ થાય, એડવર્ટાઇઝમેન્ટ આવે ત્યારથી આપણને ઓર્ડર હાથમાં મળે ત્યાં સુધીની લાંબી પ્રક્રિયા છે, બરાબર. સો ડોન્ટ વરી અબાઉટ ધીસ. તમને 1 થી 5નું મારું જે આટલા બધા વર્ષના આધારે પ્રિડિક્શન્સ મેં થોડુંક કર્યું છે એના આધારે તમારું કટ ઓફ જે છે, બરાબર, એ જે હશે એ તમે લાગી જશો. સો ડોન્ટ વરી, બી હેપી એન્ડ thanks for watching my video. Please like, share and subscribe. Tomorrow we will also come and discussing about the uh, TAT 1 and TAT 2. This is the most important topic, TAT 1 and TAT 2, because TAT 1 and TAT 2 ની પ્રક્રિયા પહેલાં પતશે, પછી આ પ્રક્રિયા થશે તો મોટા ભાગના કેન્ડિડેટને ખાસો એવો ફાયદો થશે, બરાબર. સો પ્લીઝ connecting with my channel, please like, share and subscribe. Thank you.